ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. ગઈકાલે આપણે પહેલું લેક્ચર ઇન્ટ્રોડક્શન અબાઉટ ધી સબ્જેક્ટ એચઆરએમનું દેખ્યું, બરાબર. એમાં આપણે સબ્જેક્ટ રિલેટેડ થોડા ઘણા યુનિટ્સના નામ, યુનિટ્સનું ડિટેલ, એના માર્ક્સ ડિટેલ, બરાબર. એના સિવાય આપણે એક જનરલ ક્વેશ્ચન 7M 7Mની ડિટેલ દેખી. ઓકે, બહુ ઇઝી હતું. હવે આપણે આજે પહેલો ક્વેશ્ચન, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, એક્ઝામમાં પૂછાઈ શકે એવું છે, એના તરફ જે ચાલુ કરીએ છીએ. તો શાંતિથી સાંભળજો, દેખજો, અને ઘરે બુક્સ હોય તો પછી બુક્સ ખોલીને પણ એમાંથી વાંચજો. તો આપણો આજનો ક્વેશ્ચન છે ડેફિનેશન ઓફ હ્યુમન રિસોર્સ, માનવ સાધન સંચાલનની વ્યાખ્યા. કે ભાઈ ઘણીવાર 2 માર્ક્સમાં પૂછાઈ શકે છે કે માનવ સાધન સંચાલનની વ્યાખ્યા શું છે. તો માનવ સાધન સંચાલનની વ્યાખ્યા: માનવ સાધન સંચાલન એટલે કે સંસ્થાના ઉદ્દેશથી પ્રાપ્તિમાં સહભાગી બનતા માનવ સાધનની પ્રાપ્તિ, વિકાસ અને તેના જતન સાથે સંકળાયેલ વિવિધ પ્રવૃત્તિનો સમૂહ એટલે કે માનવ સાધન સંચાલન. અથવા તો બીજો એક પણ છે, બુક્સમાં આપેલો છે, અહીં કદાચ નહીં લખ્યું હોય, કે માનવ સાધન સંચાલન કે હ્યુમન રિસોર્સ મેનેજમેન્ટના પુસ્તકમાં લખ્યું છે કે માનવ સાધન સંચાલન વ્યક્તિઓની પ્રાપ્તિ, તાલીમ, કાર્યક્ષમતા મૂલ્યાંકન, આરોગ્ય અને સલામતી, કર્મચારી કલ્યાણ અને ઔદ્યોગિક સંબંધો સ્થાપવાની એક નિભાવવાની પ્રક્રિયા છે. તો વ્યાખ્યા તમે 2માંથી 3માંથી ગમે તે આપી શકશો, બરાબર છે. તો આ એક ડેફિનેશન છે, 2 માટે પૂછાઈ શકે છે. હવે નેક્સ્ટ એક એને રિલેટેડ સવાલ છે કે માનવ સાધન સંચાલનની લાક્ષણિકતાઓ લખો. ઘણીવાર સવાલ પૂછાઈ શકે છે કે માનવ એચઆરએમની વ્યાખ્યા આપી, તેની લાક્ષણિકતાઓ સમજાવો. તો વ્યાખ્યા આપવાની રહેશે અને જોડે જોડે આ લાક્ષણિકતાઓ પણ સમજાવવાની રહેશે. લાક્ષણિકતાઓ 8-9 છે, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, જેમાંથી તમને જે 5, 6, 7 યાદ રહે એ રાખવાની છે. ટાઇટલ્સ ખાસ યાદ રાખવાના છે અને એને રિલેટેડ અંદર તમારે બુક્સમાંથી જે વાંચી અથવા તો હું જે અત્યારે બોલું છું એને એક્ઝામ્પલ સહિત તમારે કંઈક 2-4 લીટીમાં સમજાવવાનું રહેશે. તો માનવ સાધન સંચાલનની લાક્ષણિકતાઓ અથવા તો કેરેક્ટરિસ્ટિક ઓફ હ્યુમન રિસોર્સ, કે ભાઈ માનવ સાધન એટલે કે હ્યુમન રિસોર્સની લાક્ષણિકતાઓ શું છે. આપણે જે પણ કંઈ વાત કરીએ છીએ આ બધી જ એ આપણે કંપની ઓરિએન્ટેડ વાત કરીએ છીએ, કે ઉદ્યોગોને રિલેટેડ વાત કરીએ છીએ, નહીં કે આપણે કોમન લાઈફની વાત કરીએ છીએ. તો ઉદ્યોગો માટેની વાત કરીએ છીએ કે માનવ સાધન સંચાલનની લાક્ષણિકતા શું. તો પહેલું છે લાઈવ રિસોર્સ, જીવન સાધન. આ એનો ટૉપિક છે, એનું આખું ડિટેલમાં તમને સમજાવું છું કે માનવ સાધન એટલે કે હ્યુમન રિસોર્સ એ કેવો છે, જીવન સાધન છે. તમે અને હું એ બંને કેવા છે, લાઈવ રિસોર્સ, બરાબર. જેથી કંપનીમાં એનું જતન કરવું જરૂરી છે. જેમ કે એમની ભૌતિક સગવડો, હવા, પ્રકાશ, તાપમાન, ધ્રુજારી, ગંધ, ઘોંઘાટ રહિત પ્રક્રિયા, બરાબર. કોઈ તમને નોકરી આપે, જોબ આપે કંપનીમાં અને કે 12 કલાક તમારી જોબ છે, અહીં એટલો બધો અવાજ આવતો હોય, ડેસિમલ, ઘણા બધા ડેસિમલનો અવાજ આવતો હોય, ત્યાં કામ કરવાનું કે તો થાય, તમારાથી કામ ના થાય. એમ કે અહીંયા ઊભું રહેવાનું છે, કેમિકલની કંપનીમાં તમારે અહીંયા બેસવાનું છે 12 કલાક, ત્યાં આગળ એટલા ગંદા અલગ અલગ પ્રકારના ગેસીસ તમને ગંધાતા હોય અથવા તો એની સ્મેલ આવતી હોય તો તમે ત્યાં જોબ કરી શકો, લોંગ ટાઈમ ના કરી શકો. એવી રીતે અતિશય ગૂંગળામણવાળી જગ્યા કે અતિશય લાઇટવાળી જગ્યા અથવા તો બહુ જ અંધારાવાળી જગ્યા, બરાબર છે, તો ઘોંઘાટ રહી છે, તો આવી તેવી જગ્યાઓમાં હ્યુમન રિસોર્સ કામ ના કરી શકે. એટલે કે એમના માટે કંપનીમાં વ્યવસ્થિત જગ્યા હોવી જોઈએ, એના માટે જોગવાઈ પણ આપવામાં આવી છે. તો એની લાક્ષણિકતાઓ છે કે મશીનને તમે અંધારાના રૂમમાં મૂકી શકો તો ચાલે, એને કંઈ ફરક પડવાનો નથી, પણ ફરક કોને પડશે, હ્યુમન રિસોર્સને. એટલે કે જે મેન છે, એમ પહેલો એમ છે, એને ફરક પડશે. એટલે એ લાઈવ રિસોર્સ હોવાના કારણે એમની જતનની વ્યવસ્થા આપણે કરવાની રહેશે. બીજું છે ફિક્સ રેટેડ કેપેસિટી. એટલે કે આપણે વાત કરી 7M, એમાં જે પહેલાં 4 એમની વાત કરી કે ભાઈ યંત્રો, માલ સામગ્રી, નાણાં એટલે કે મટીરિયલ, મની, મશીન, એ બધું શું છે, નોન લિવિંગ રિસોર્સિસ. જ્યારે એક જ રિસોર્સ એવો છે કે જે લાઈવ રિસોર્સ છે, પહેલી મેન, બરાબર. તો એ 3 રિસોર્સ જે છે નોન લિવિંગ રિસોર્સ, એમની ઉત્પાદન ક્ષમતાની પ્રોડક્શન કેપેસિટી, રેટેડ કેપેસિટી ફિક્સ હોય છે, બરાબર. ઉદાહરણ આપું કે કોઈ કેડિલા જેવી કોઈ ફાર્માસ્યુટિકલ કંપની છે, એ એવરેજ 1 કિલો કેમિકલ પાવડરમાંથી 100 નંગ ગોળી બનાવે છે, બરાબર. અથવા તો 1 કિલો પાવડરમાંથી 1000 નંગ ગોળી બનાવે છે, બરાબર. તો એ 1 કિલોમાંથી 2000 નંગ બનાવી શકશે ના, 1 કિલોમાંથી એ 500 નંગ બનાવી શકશે ના. મીન્સ કે એની કેપેસિટી મેક્સિમમ યુઝ તમે કરી શકશો,
એવી રીતે ટાઈમની વાત કરીએ તો ભાઈ કોઈ કંપની 1 કલાકમાં 100 વસ્તુની પ્રોડક્શન કરતી હોય તો એ મેક્સિમમ 100 કરી જ શકે, બરાબર. એક એવું ના થાય કે કદાચ એકાદ બે પર્સન્ટેજ આગળ પાછું જાય, પણ મેક્સિમમ એ જે એનું જે વેટેજ છે તો મેક્સિમમ એનો જે ટાઈમ છે કવર કરી અને એની મેક્સિમમ ક્ષમતા ઉપયોગ કરી શકે. એવી રીતે પૈસાની વાત કરીએ કે તમે બજારમાં કોઈ મટિરિયલ લેવા જાઓ પર્ટિક્યુલર ઉત્પાદકતાને રિલેટેડ કે ભાઈ 1000 રૂપિયામાં 1 કિલો કેમિકલ આવશે, તો 1000 રૂપિયામાં 1 કિલો કદાચ 10, 15, 20 પૈસા આગા પાછા થાય, રૂપિયા આગા પાછા થાય, વસ્તુ બરાબર છે, પણ તમે ટૂંકમાં એનો મેક્સિમમ ઉપયોગ કરી શકશો. તેની સામે હ્યુમન રિસોર્સ મેનનો તમે ઉપયોગ કરી શકો કે તમારી પોતાની ક્ષમતા 1 કલાકમાં એક દિવસમાં 8 કલાક વાંચવાની છે. તમારી ક્ષમતા 8 કલાક દિવસમાં કન્ટિન્યુઅસ વાંચવાની છે, વિથ તમને યાદ રહે એવી રીતે, બરાબર. તો તમે વાંચશો, ડેલી વાંચશો 8 કલાક? ના. કેમ કે તમારી રેટેડ કેપેસિટી ફિક્સ નથી. જો તમારી કેપેસિટી ફિક્સ કરવી હોય, તમારી ક્ષમતા વધારવી હોય તો તમને પ્રલોભનો અથવા તો કંઈક ને કંઈક તમારે એવી સ્કીમ આપવી પડે જેથી તમે એ કામ કરી શકો. મીન્સ કે ફિક્સ રેટેડ તમારી કેપેસિટી અથવા તો હ્યુમન રિસોર્સની કેપેસિટી ફિક્સ નથી. કેપેસિટી તો હોય પણ એ મેક્સિમમ યુઝ કરી ના શકે, બરાબર. જ્યારે બાકીના 3 એમ છે મટિરિયલ, મશીન, મની, એની તમારી રેટેડ કેપેસિટી ફિક્સ હોય છે. હવે એને રિલેટેડ ત્રીજો ટૉપિક છે એબિલિટી એન્ડ વિલિંગનેસ, એટલે કે ક્ષમતા અને ઈચ્છા. મેં આગળ વાત કરી એ રીતે કે તમારી ક્ષમતા તો એક દિવસમાં 8 કલાક વાંચવાની છે. એક દિવસમાં તમે ધારો તો 8 કલાક કોલેજમાં લેક્ચર આવીને ભણી શકો, પણ તમે ભણશો નહીં ભણો. કદાચ 2 વાગશે, 4 વાગશે તમે ઊંચા નીચા થવા માંડશો. તો એ શું કહેવાય? તમારી ક્ષમતા તો છે સાંજે 6 વાગ્યા સુધી બેસવાની, પણ તમારી ઈચ્છા નથી. તો માણસની જ્યારે ક્ષમતાને ઈચ્છા સુધી લઈ જવાય તો ત્યારે જ એ માણસ મેક્સિમમ કામ આપી શકે. એવું ક્યારે બને કે જ્યારે તમને કોઈ અભિપ્રેરણા, કોઈ પ્રલોભનો આપે, ક્યારે? ઉદાહરણ તરીકે તેમને એમ કહીએ કે દિવસમાં 6 કલાક લેક્ચર છે, 6 વાગ્યા સુધી લેક્ચર છે, અને એ લેક્ચર્સ પછી બધાને અહીંયા ડિનર સારામાં સારું આપવામાં આવશે, અથવા તો ડિનર ના આપે તો એમ કે આના પછી આપણે આજે અહીંયા ડીજે પાર્ટી રાખી છે. તો એક પણ વિદ્યાર્થી 6 વાગ્યા પહેલાં ઘરે નહીં જાય, એક પણ વિદ્યાર્થી 6 વાગ્યા પહેલાં ક્લાસની બહાર નહીં નીકળે અને ફૂલ એટેન્શન ક્લાસમાં આપશે, બરાબર. તો આ શું કહેવાય? એક જાતની અભિપ્રેરણા. આ કંઈ ખરાબ નથી, અભિપ્રેરણા. અથવા તો એને આપણે એવું કહી શકીએ કે એક જાતની સ્કીમ, અથવા તો એક જાતનું આપણે એને મોટિવેટ કર્યો, અથવા તો એક લાલચ આપી. તો તમારે કોઈ પણ કામ કરાવવું હોય કોઈ પણ વ્યક્તિ જોડેથી તો એને મોટિવેટ કરો, સ્કીમ આપો, લાલચ આપો, તો એનું મેક્સિમમ કામ તમને મળી શકશે. ઘણી કંપનીઓમાં તમે દેખતા હશો કે ભાઈ આટલું કામ કરશો તો આટલું ઇન્સેન્ટિવ મળશે, આટલું કામ કરશો, આટલો ટાર્ગેટ પૂરો કરશો તો તમને આટલી ઇન્ક્રીમેન્ટ મળશે. એનું શું મિનિંગ શું છે કે ભાઈ માણસની કામ કરવાની ક્ષમતા તો છે જ, પણ એની ઈચ્છા ઓછી નથી. એ ઈચ્છા વધારવા માટે, એ ક્ષમતા સુધી લઈ જવા માટે એની ઈચ્છાને આપણે મોટિવેટ કરવું પડે, અભિપ્રેરણા આપવું પડે, અને ઘણીવાર સ્કીમ કે આવા કંઈક નાના મોટા લુભાવણા સ્કીમ પણ આપવી પડે, પૈસાકીય કોઈ એવી કંઈ અલગ અલગ સ્કીમો આપવી પડે, બરાબર. તો આને કહી શકીએ છીએ આપણે કે ભાઈ ક્ષમતા અને ઈચ્છા, બરાબર. ચોથો ટૉપિક છે તાલીમ અને વિકાસ, ટ્રેનિંગ એન્ડ ડેવલપમેન્ટ. એટલે કે અચેતન સાધનો, એટલે આપણે વાત કરીએ યંત્રો, માલ સામગ્રી, નાણાં જેવી સાધનોને, જેવી વસ્તુઓને સાચવવા, રિસોર્સને સાચવવા માટે આપણે જરૂરી છે, એના માટે પૈસા પણ જોઈએ. યંત્રોનું રિપેરિંગ કામ થાય, મટિરિયલને સાચવવાનો ખર્ચો થાય, મનીને બી સાચવવાનો ખર્ચો થાય. તો આ બધું કર્યા પછી એની ક્ષમતા વધે. કે તમે સમજો કે તમારી બાઇક છે, તમારી કાર છે, એને તમે રેગ્યુલર દર મહિને, દર 6 મહિને, 3 મહિને સર્વિસ કરાવો તો એ કદાચ 80ની જગ્યાએ 90ની સ્પીડે દોડવા માંડશે, અથવા તો કદાચ 50ની એવરેજ આપતી તો 100ની એવરેજ આપવા માંડશે. ના. સર્વિસ કેમ કરાવીએ છીએ આપણે? તમે બધા જાણો છો કે એ 50ની સ્પીડ અથવા તો 50ની એવરેજ 40ની ના આપે, અથવા તો 40ની આપતી હોય તો એ બગડી ગઈ હોય તો 50ની પાછી કરવા માટે આપણે આપીએ. મીન્સ કે આ જે બીજા એમ છે, બીજા 3 રિસોર્સિસ છે, એને સાચવવા માટે અથવા તો એની પાછળ જે ખર્ચો કરીએ એનાથી ફક્ત તમને એની ક્ષમતામાં વધારો નહીં થાય, એની ક્ષમતા જે છે તે સચવાઈ રહેશે. પરંતુ એની સામે હ્યુમન રિસોર્સ, માનવ સાધન, જે આપણી વાત કરીએ કે કંપનીમાં જો આપણી પાછળ ખર્ચો કરવામાં આવે, ખર્ચો એટલે કંઈ આપણને સર્વિસ ના થઈ શકે, પણ આપણી ટ્રેનિંગ ને ડેવલપમેન્ટ તો થઈ શકે ને.
તમને સારી અલગ અલગ ટ્રેનિંગ આપવામાં આવે, તમારા બ્રાન્ચ રિલેટેડ, તમારા ડિપાર્ટમેન્ટ રિલેટેડ તમને ભવિષ્યની માહિતી આપવામાં આવે, તમારા એમાં આગળ તમને મોકલવામાં આવે, તમને અલગ અલગ જગ્યાથી ટ્રેનિંગ આપવામાં આવે. તો એ ટ્રેનિંગ આપવાથી તમે જે છો એના કરતાં કંઈક નવું કરી શકશો. મીન્સ કે તમારી ક્ષમતામાં વધારો થશે. બરાબર, તમે બધા કબૂલ કરો છો ને એ વસ્તુને, કે જો તમે અત્યારે 5th સેમિસ્ટરમાં છો, તમે ટ્રેનિંગ આપ કરીએ 6th સેમિસ્ટરમાં, તો તમે 6 માટે એબિલિટી થઈ જશો, ડિપ્લોમા પાસ થઈ જશો, એવી રીતે તમે ડિગ્રી આવી જશો આગળ. મીન્સ કે માણસને, હ્યુમન રિસોર્સને જેટલું ટ્રેનિંગ, જેટલું નોલેજ આપવામાં આવે એ આગળ જાય છે. જ્યારે નોન લિવિંગ રિસોર્સને તમે જેટલી સર્વિસ મેન્ટેનન્સ કરો એ ફક્ત એની ક્ષમતામાં ઘટાડો ના કરે, વધારો તો નહીં કરી શકે. ઓકે, હજી નેક્સ્ટ વિયર એન્ડ ટિયર, એટલે કે યંત્રો છે, મટીરિયલ છે, એ બધી વસ્તુ વિયર એન્ડ ટિયર સ્વરૂપે ક્ષય થાય છે. એટલે કે જેમ મેં કીધું એમ, તમારી સ્કૂટી હોય કે સ્કૂટર હોય, અથવા તો જૂનું અત્યારે તમારી જોડે કોઈ એક્ટિવા પડ્યું હોય, તો એ સમય થાય એમ નવું થાય કે જૂનું થાય. ઇવન અત્યારે તમારા હાથમાં જે સ્માર્ટફોન છે, જે પણ સ્માર્ટફોન XYZ કંપનીનો, એ અત્યારે જેટલો યુઝેબલ છે, આજેની ને 2 વર્ષ 5 વર્ષ પછી એટલો યુઝેબલ રહેશે તમારા માટે? નહીં રહે. એ કદાચ પ્રોબ્લેમ આવશે, હેંગ થશે, ગાડી હશે તો કટાઈ જશે, કશું તૂટી જશે, કશું ફૂટી જશે. મીન્સ કે મટીરિયલ છે, મશીન છે, કોઈ પણ પ્રકારની નોન લિવિંગ રિસોર્સ છે, સમય જતાં એ ક્ષય પામે છે. બરાબર, મશીન હોય, સમય જાય, ઘસાય, કટાય, એની ઉંમર થઈ જાય તો એનામાં અમુક પાર્ટ્સ બગડવા માંડે. મીન્સ કે એનો ક્ષય થાય છે. જ્યારે માનવ હ્યુમન રિસોર્સની વાત કરીએ, આપણી વાત કરીએ, સમય જતાં આપણે ઘસાઈએ, આપણે ઘસાઈને કેવા બનીએ? નવા બનીએ કે જૂના બનીએ? બોલો, કેવા બનીએ? નવા. મીન્સ કે નવા મીન્સ કે કંપનીમાં તમે 1 વર્ષ, 2 વર્ષ, 5 વર્ષ, 10 વર્ષ કામ કરો, તો 10 વર્ષ પછીનો અનુભવ અને પહેલા વર્ષનો અનુભવ વચ્ચે કેટલો તફાવત હશે? ઘણો બધો. જે તમે તમારી પોસ્ટ પહેલા વર્ષે હશે એના કરતાં કદાચ ઘણી આગળની પોસ્ટ તમારી 10 વર્ષના કામ પછી હશે. એ તો માનો છો ને તમે? અત્યારે તમે જેટલા એક્ટિવ હશો કોલેજમાં, એના કરતાં 3 વર્ષ પછી વધારે એક્ટિવ હશો. કેમ? કે તમને અનુભવ થશે. તમે જેટલા ઘસાશો એટલા અનુભવી બનશો, અને જેટલા અનુભવી બનશો એટલા તમે ટેલેન્ટેડ બનશો. તો શું કહે છે કે બાકીના જે એમ છે મટીરિયલ, મશીન, મની, એ જેમ 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 જૂના થાય એમ ક્ષય પામે. જ્યારે માણસ એવો રિસોર્સ છે, મેન એવો રિસોર્સ છે, હ્યુમન રિસોર્સ એવી વસ્તુ છે કે જેમ જૂની થાય એમ એ નવી બનતી જાય, અથવા તો એમાં વિકાસ થતો જાય, ડેવલપમેન્ટ આવતું આવે. હવે નેક્સ્ટ છે ફિઝિકલ એન્ડ ઇનેક્ચ્યુઅલ એબિલિટી. તમારી ક્ષમતાની વાત કરે છે હ્યુમન રિસોર્સની, કે કોઈ પણ માણસની 2 પ્રકારની ક્ષમતા પ્રમાણે કામ અપાતું હોય છે. એક શારીરિક ક્ષમતા પ્રમાણે કામ અપાય, કાં તો એક માનસિક ક્ષમતા પ્રમાણે. ચોખ્ખું ઉદાહરણ છે, તમે ડિપ્લોમા કરી અને જો કોઈ કંપનીમાં કામ કરશો, કદાચ ડિપ્લોમા તો અત્યારે સારું આપે છે, પણ કોઈ કારીગર વર્ગ હોય તો એને માનસિક કામથી પગાર આપે કે શારીરિક કામથી પગાર આપે? શારીરિક કામથી. અત્યારે પંચમહાલ ડેરી છે, જે આપણે ગોધરામાં છે, એમાં દૂધ બનાવતી કંપની, પ્રોડક્શન બનાવતી કંપની છે. એમાં દૂધ થેલી પેકિંગ કરતો માણસ હોય, બરાબર, એ દિવસમાં 1000 થેલી પેકિંગ કરશે તો જ એને 1000 થેલીના પૈસા મળશે. સમજો કે એક દિવસના એને 1000 રૂપિયાનું ભથ્થું નક્કી કર્યું છે, તો એને 1000 રૂપિયાનું. જો એ 500 થેલી પેક કરશે તો 500 રૂપિયા જ મળશે. એ 100 થેલી પેક કરશે તો 100 જ રૂપિયા મળશે. મીન્સ કે એની શારીરિક શક્તિ, શારીરિક ક્ષમતા પ્રમાણે એનું સેલેરી અથવા તો એનું વેતન આપવામાં આવશે. જ્યારે એક્ઝિક્યુટિવ વર્ગ હોય, કે જેમ કે આપણે કે તમે, આપણું માનસિક ક્ષમતા પ્રમાણે આપણને સેલેરી અથવા તો વેતન આપવામાં આવે. તમે કદાચ આજે BE મિકેનિકલ થઈ, ME મિકેનિકલ થઈ, કોઈક સારી કંપનીમાં સુપરવાઇઝર કે મેનેજરની પોસ્ટ પર ઊભા હશો, તો તમે તમારી ઓફિસમાં બેસવાના તમને પગાર મળશે. કેમ? કે તમે માનસિક ક્ષમતા, તમે માનસિક કંપનીમાં તમારું મગજથી તમે કામ કરો છો, નહીં કે શારીરિક. બરાબર છે? શારીરિક કદાચ થોડું કામ થાય, પણ તમારું વધારે પ્રધાન શું છે? માનસિક. બરાબર? કદાચ તમે ત્યાં આગળ મજૂર કરતાં અથવા તો કારીગર વર્ક કરતાં તમે 10% શારીરિક કામ કરશો, પણ પગાર કદાચ એમના કરતાં 10 ગણો તમારો વધારે હશે. તો શું કહે છે કે હંમેશા 2 પ્રકારની ક્ષમતા પ્રમાણે વેતન આપવામાં આવે છે. શારીરિક ક્ષમતા, જેમાં ઓપરેટર્સ, કારીગર વર્ક એવા આવી શકે, જ્યારે માનસિક ક્ષમતામાં અધિકારીઓ, એક્ઝિક્યુટિવ વર્ક આવી શકે. બીજું છે એમાં ટાઈમ એન્ડ પીસ રેટ, વળતર. એની જ વાત કરી છે કે કોઈ બી કંપનીમાં 2 રીતે વળતર આપી છે. વળતર એટલે પગાર, સેલેરી, આપણી ભથ્થું, જે કહો તમે એને, સમય આધારિત, અને બીજું છે ઉત્પાદન આધારિત.
સમય આધારિત ભથ્થું એટલે કે તમે ને હું ભવિષ્યમાં અત્યારે જોબ કરીશું તો તમે જાણો છો કે આ લોકડાઉન છે, ચોખ્ખું ઉદાહરણ છે અત્યારે આપણી જોડે કે લોકડાઉન થયું, બરાબર. કંપનીમાં એક્ઝિક્યુટિવ વર્ક પણ ઘરે રહ્યો, કારીગર વર્ક પણ ઘરે રહ્યો, બરાબર. એમને ત્યાં કોઈ કામ કર્યું નથી, પણ એક્ઝિક્યુટિવ વર્કને તો મહિનાની ₹1,00,000 સેલરી હશે તો એમને તો એ ₹1,00,000 કદાચ મળી જ ગઈ હશે, બરાબર. પણ કદાચ કારીગર વર્ગને જેને પ્રોડક્શન આધારિત કામ હોય કે ભાઈ દિવસમાં 100 વસ્તુ બનાવે તો 100ના પૈસા થાય, એ દિવસમાં 100ની જગ્યાએ 2,000 વસ્તુ બનાવે તો 2,000ના પૈસા, તો એવા લોકોને સેલેરી મળી શકે? ઘણી કંપનીમાં આપે છે, એવું નથી કે નથી આપતા, પણ કહેવાનો મતલબ કે પ્રોડક્શન આધારિત સેલેરી અને અથવા વળતર અથવા તો ટાઈમ આધારિત કે તમે એક દિવસમાં 1 કલાક કામ કરો કે 10 કલાક કામ કરો, મહિનામાં 10 દિવસ આવો કે 20 દિવસ આવો, તમારી કંપનીને તમારી જેટલી જરૂર છે એટલે તમે પૂરી પાડી દો, તમારી સેલરી તમારા ખાતામાં આવી જાય. એને શું કહેવાય? ટાઈમ બ્રેક. અને બીજું છે ઉત્પાદન આધારિત સેલરી કે તમારે રેગ્યુલર તમે જેટલું કામ કરશો, જેટલું ઉત્પાદન કરશો એટલું જ તમને સેલરી આપવામાં આવે. એને શું કહેવાય? ઉત્પાદન આધારિત. એ મોસ્ટ ઓફ કોને મળે છે? આપણી ભાષામાં કર્મચારી વર્ગ, જે કારીગર વર્ગ છે એ લોકોને. જ્યારે ટાઈમ આધારિત વળતર છે કોને મળે છે? એ તમારા મારા જેવા એક્ઝિક્યુટિવ વર્ગ જે ઓફિસમાં બેસીને કોઈ કંપનીનું કામ કરતા હોય એવા લોકોને. છેલ્લું છે માનવ શ્રમ નાશવંત છે, બરાબર. ઉદાહરણ છે કે તમારી ગાડી લોકડાઉનમાં 2 મહિના પડી રહી, બરાબર. એમાં ₹100 પેટ્રોલ પુરાયું હતું, એ ₹100 પેટ્રોલ ભવિષ્યમાં કામ લાગશે કે નહીં લાગે? લાગશે ને. અત્યારે તમારા રૂમમાં પંખો છે, 1 કલાક બંધ કરી દો, એની ઇલેક્ટ્રિસિટી બચશે તો બીજા કલાકમાં ઇલેક્ટ્રિસિટી કામ લાગશે ને, બરાબર. એની સામે આપણી વાત કરીએ, આપણે આજે આખો દિવસ ઘરમાં બેસી રહ્યા, આપણે આજે દિવસમાં જે 100 કામ કરવાનું એ ના કામ કર્યા, તો એવું છે કે એ કામ આજે નહીં કરો તો એ કામ કાલે કરશે તો આજનો શ્રમ આપણો કાલે કામ લાગશે? એવું છે? નહીં લાગે. માનવ શ્રમ નાશવંત છે, એટલે આજે કામ કર્યું તો આજનું, કાલનું નવેસરથી નવું, બરાબર. તો આ એક લાક્ષણિકતાઓ છે, બહુ ઇઝી છે. કદાચ અહીં ગાડી ટાઇટલ્સ જ મેં કર્યા છે, ડિટેલિંગ હું જે બોલ્યો છું બધું બુક્સમાં આપેલું છે. પહેલું ચેપ્ટરના ટૉપિક છે, બહુ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. માનવ સાધન સંચાલનની વ્યાખ્યા આપી, તેની લાક્ષણિકતાઓ સમજાવો, તો આ લાક્ષણિકતાઓ તમને જે 5, 6, 7 યાદ રહે એ રાખવાની રહેશે અને એક્ઝામમાં તમારે લખવાની રહેશે. થેન્ક યુ. આ આપણું બીજું લેક્ચર્સ હતું. ઇમ્પોર્ટન્ટ સવાલ ચલાવ્યો છે, વાંચી લેજો.